બનાસકાંઠામાં સરેઆમ અપહરણ અને લૂંટનો સનસનીખેજ મામલો। દેવદરબાર જાગીર મઠના સંત અને સાગરીતો સામે ગંભીર આક્ષેપો કર્યા છે, ત્યારે આ સમગ્ર મામલે વિવિધ અલગ અલગ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના પગલે ગંભીર આક્રમક કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતો છે, જેને લઈ પીડિત અજમલભાઈ ચૌધરી પોલીસ મથકે અરજી આપી છે અને તે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવતા પીડિત ડીસા ડીવાયએસપી કચેરીએ સામાજિક અગ્રણીઓ સાથે રજૂઆત કરવા આવ્યા હતા। ત્યારે દેવદરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુને ગુલાબસિંહ સહિત 8 થી 10 ના ટોળા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે જોઈએ સમગ્ર વિગતવાર અહેવાલ। બનાસકાંઠા જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। ધર્મના ઓથ નીચે ગુંડા તત્વો આતંક મચાવી રહ્યા હોય તેવો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સમી તાલુકાના દાદર ગામના ખેડૂત અને સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનું સરેઆમ રસ્તા વચ્ચેથી છરીની અણી અપહરણ કરવામાં આવ્યું। આક્ષેપ કોઈ સામાન્ય ગુનેગારો પર નથી, પરંતુ દેવદરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુ અને તેમના 20 થી 25 માણસોના ટોળા પર લાગ્યા છે। પીડિતનો આરોપ છે કે તેમને મઠમાં બંધક બનાવી હોકી અને ગળદાપાટુનો ઢોર માર મારી બંદૂકથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। એટલું જ નહીં, તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરાયા। ચોંકાવનારી વાત તો એ છે કે થરા પોલીસે ગુનો નોંધવાના બદલે માત્ર અરજી લઈ સંતોષ માન્યો, જે પગલે આજે પીડિત સમાજના આગેવાનો સાથે ડીસા ડીવાયએસપી કચેરીએ ન્યાયની ગુહાર લગાવવા પહોંચ્યા છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। બનાસકાંઠામાં ખાખીનો ડર ઓગળી ગયો હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે। સમી તાલુકાના દાદર ગામના ખેડૂત અજમલભાઈ કાનાભાઈ ચૌધરી કાંકરે તાલુકાના માંડલા ગામે એક લોકાચા પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા। બપોરના આશરે 12 વાગ્યાના અરસામાં થરા દિયોદર નાળા પાસે એક સ્વિફ્ટ કાર અને બાઇક સવારે તેમની ગાડી આંતરી લીધી। 8 થી 10 અજાણ્યા શખ્સોએ અજમલભાઈની છાતી પર છરી ધરી દીધી અને તું સમાજનો મોટો આગેવાન થઈ ગયો છે તેમ કહી તેમની જ ગાડીમાં તેમનું ફિલ્મી ઢબે અપહરણ કરી દેવદરબાર જાગીર મઠ ખાતે લઈ ગયા। અપહરણ પાછળનું કારણ આશરે 1.5 વર્ષ અગાઉ જાગીર મઠના વિવાદ દરમિયાન સમાજમાં થયેલી અદાવત હોવાનું મનાય છે। મઠમાં લઈ જઈને અજમલભાઈને જમીન પર બેસાડી હાથ જોડાવી માફી મંગાવવામાં આવી। એટલામાં મઠના ગાદીપતિ બળદેવનાથ બાપુ ત્યાં આવ્યા અને ઉશ્કેરાઈને અજમલભાઈને મા બેન સમી ગંદી ગાળો આપી હોકી બળે બહેરેમીથી ફટકારવાનું શરૂ કર્યું। હદ તો ત્યારે થઈ જ્યારે બળદેવનાથ બાપુએ પોતાના માણસોને કહ્યું કે આને દોરડાથી બાંધો, હું બંદૂક લાવું છું, આને જીવતો મૂકવાનો નથી, ભડાકે દઈ દેવો છે। આતંક અહીં જ ન અટક્યો। ત્યારબાદ 20 થી 25 માણસોનું બીજું ટોળું આવ્યું, જેમાં ગુલાબસિંહ નામના શખ્સે અજમલભાઈને લાફા મારી ખિસ્સામાંથી રોકડ રૂપિયા 15,000 ઝૂંટવી લીધા અને લૂંટ ચલાવી। પીડિતને અધમુવા કરી તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયો। સદનસીબે પીડિતના પુત્ર વિનોદે સમય સૂચકતા વાપરી 112 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને અજમલભાઈને મુક્ત કરાવી થરા પોલીસ મથકે લાવ્યા। ગુનાની ગંભીરતા છતાં થરા પોલીસે ભીનું સંકલવાનો પ્રયાસ કર્યો હોય તેમ પીડિતની ફરિયાદ નોંધવાનો સાફ ઇનકાર કરી દીધો અને માત્ર એક કાગળ પર અરજી લઈ મામલો રફાદફા કરવાનો પ્રયાસ કર્યો। કાયદાના રક્ષકોની આ ઢીલી નીતિથી કંટાળી આજે ચૌધરી સમાજના આગેવાનો સાથે પીડિત અજમલભાઈ ડીસા ડીવાયએસપી કચેરીએ દોડી ગયા। તેમણે લેખિત રજૂઆત કરી બળદેવનાથ બાપુ, ગુલાબસિંહ સહિતના તમામ હુમલાખોરો સામે અપહરણ, લૂંટ, આર્મ્સ એક્ટ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી તટસ્થ તપાસની માંગ કરી છે। પીડિત અજમલભાઈ ચૌધરીની મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું માંડલા ગામેથી પરત આવતો હતો ત્યારે થરા પાસે મારું છરીની અણીએ અપહરણ કરાયું। મઠમાં લઈ જઈ મને ઢોર માર માર્યો। બળદેવનાથ બાપુએ હોકીથી માર્યો અને બંદૂક લાવી મારી નાખવાની ધમકી આપી। ગુલાબસિંહે મારા 15,000 લૂંટી લીધા। પોલીસે મારી ફરિયાદ ન લીધી એટલે આજે અમે ડીવાયએસપી સાહેબ પાસે ન્યાય માંગવા આવ્યા છે। ધર્મના પવિત્ર સ્થાન ગણાતા મઠમાં પ્રકારની તાલિબાની સજાને ગુનાખોરી અચરાય તે કાયદો વ્યવસ્થા સામે મોટો સવાલ ખડો કરે છે। શું પોલીસના કોઈ દબાણમાં આવી ફરિયાદ નોંધવામાં વિલંબ કરી રહી હતી? હવે જોઈ રહેશે કે ડીસા ડીવાયએસપી આ મામલે કેવા કડક પગલાં ભરે છે અને પીડિત ખેડૂતને ન્યાય ક્યારે મળે છે। મારું નામ ચૌધરી અજમલ વિપાનાભાઈ। શું ઘટના હતી આખી સાહેબ, હું દાદર ગામથી માંડલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો, એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો। મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે। મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળાકાને મને રોકેલો
અને દિયોદર નાળે મને કોઈમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર માર્યો, એમની જાતે માર્યો છે મને. અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે. હું ભેમાભાઈ ચૌધરી સોશિયલ મીડિયામાં 2 દિવસથી એક વિડીયો જોયો. પિતા તુલ્ય એક વડીલને, મોટી ઉંમરના વડીલને એક ટપોરીઓ લુખા તત્વો એક ઢોર માર મારી રહ્યા છે. આ બનાવને મેં જાણવાનો પ્રયત્ન કર્યો તો જે મારવામાં આવી રહ્યા છે વ્યક્તિ સમી તાલુકાના દાદર ગામના વતની છે, ચૌધરી સમાજના આગેવાન છે. આજથી 1.5 વર્ષ પહેલા ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું સનાળ ગામની અંદર એક આશ્રમ આવેલો છે. તહાના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે ગામોને લઈને ક્યાંક આ બાબતમાં બોલાચાલી થયેલી. એ વખતે પણ દેવ દરબાર ગઢના મહંતે એ ચૌધરી સમાજના જે મહંત છે એમને લાફો પણ મારેલો, મારામારી થયેલી. આ બાબતને લઈને ચૌધરી સમાજ એ સનાળમાં એકઠો થયેલો અને ચૌધરી સમાજે એક વિનંતી કરી કે ભાઈ હવે આપણે આ બબલમાં પડવું નથી અને આ પ્રમાણમાં આપણે ઝઘડામાં જવું નથી, કોઈ ત્યાં જવું નહીં, આવો નહીં. આવો અમારા ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ દ્વારા કહેવામાં આવ્યું. આ વાતને લઈને દેવ દરબાર ગઢના મહંતે અને એમના ટપુરીઓએ આમના અદાવત રાખીને 2 દિવસ પહેલા થાળા બજારની અંદરથી એમનું અપહરણ કર્યું. અપહરણ કરીને એક મઠની અંદર લઈ જવામાં આવે છે. જ્યારે મીડિયામાં મેં જોયું છે કે પાછળ આખો મઠ છે, જે સનાતન ધર્મનું કેન્દ્રનું આસ્થાનું કેન્દ્ર છે, અને એવા મઠની અંદર જ્યારે આવા ખૂની હુમલાઓ થતા હોય તો એ નિંદનીય છે, વખોડવા લાયક છે. એટલે બનાવ જે બન્યો છે, એક મોટી ઉંમરના વ્યક્તિ જ્યારે માફી માંગતા હોય તો પણ એને બક્ષવામાં નથી આવતા. બેન સુમી ગાળો પણ બોલવામાં આવી રહી છે. એટલા માટે હું વિનંતી કરું છું, થરા પોલીસ સ્ટેશનની અંદર જ્યારે ફરિયાદ લખાવવામાં જાય, ફરિયાદ લેવામાં નથી આવતી તો પોલીસની પણ મને શંકા ઉપજાવે એવું એમનું વર્તન છે. કારણ કે 2 દિવસથી એમની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. આજે હું ખુદ પણ ડીવાયએસપીને અહીંયા મળવા માટે આવ્યો છું. એક ચૌધરી સમાજના આગેવાન તરીકે જ્યારે કોઈ પણ આવી ઘટના ઘટતી હોય ગુજરાતની અંદર ખુલ્લેઆમ હમણાંથી આ બધા બનાવો બન્યા છે. પોલીસ ખૂબ કામગીરી કરે છે, એમના વરઘોડા કાઢે છે. વરઘોડા કાઢ્યા પછી પણ આવા બનાવો વધી રહ્યા છે. તો આવા બનાવો ન વધે અને આવા ગુનેગારોને તાત્કાલિક કડક સજા થાય એ માટે હું એસપી સાહેબ બનાસકાંઠાના ડીવાયએસપીને અને થરા પોલીસ સ્ટેશનના પીઆઈને પણ વિનંતી કરું છું કે આવા ગુનેગારો સામે તાત્કાલિક ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.